સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસનો મામલો। આ કેસમાં ઘટના સ્થળે જિલ્લા એલસીબી, એસઓજી સહિત 140 જવાનો ખડે પગે તૈનાત છે। ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા ઇસમોને શોધવા પોલીસ એક્શન મોડમાં છે, તો આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ હાલ તો કીમમાં છે, તપાસ કરી રહી છે। આ સાથે કીમ કોસંબા રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી રહી છે અને 71 પેડલોક ખોલી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું। જો કે રેલવે વિભાગના પેટ્રોલિંગ દરમિયાન આ વાત ધ્યાને આવતા દુર્ઘટના ટળી હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં નજર રાખવા હાલ તો ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો થયું છે પર્દાફાશ। એનઆઈએ, ગુજરાત એટીએસ સહિત પોલીસનો કાફલો, તમામ ટીમ અત્યારે ઘટના સ્થળે છે। લગભગ 140 જેટલા જવાનો ત્યાં તૈનાત છે અને શોધખોળ કરી રહ્યા છે કે કોણે ટ્રેન ઉથલાવવાનો આવો પ્રયાસ કર્યો। ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે અને આ પહેલીવાર નથી, દેશમાં અન્ય વિસ્તારમાં પણ વારંવાર ટ્રેન ઉથલાવવાના પ્રયાસના ષડયંત્રનો પર્દાફાશ થતો રહ્યો છે।